જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં સાંભળશું ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવતી ઓખાહરણની કથા। આ કથા શ્રીમદ ભાગવત મહાપુરાણમાં શ્રી સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહેલી છે। જે કથા કવિ પ્રેમાનંદજીએ 92 કડવાના રૂપમાં શુદ્ધ ગુજરાતી ભાષામાં રજૂ કરેલ છે। આ ઓખાહરણનું વાંચન 3 દિવસ કરવાનું વિધાન છે। 3 દિવસ ઓખાહરણ વાંચવાથી કે સાંભળવાથી મનુષ્યને તાવ, એકાંતર્યો, ભૂત, બાધા, રોગ આદિથી મુક્તિ મળે છે। તો આ વિડીયોમાં કડવાના 64 થી 93 ભાગ સાંભળશું। કડવું 64મું। અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો। ચિત્રલેખા કહે, બાઈ શાને રડે છે? તારા કંથની નહીં થાય હાણ, જઈને હું સમજાવું રે, જે નહીં લે તેના પ્રાણ। ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો તાત, સાંભળો પિતા વિનંતી, કહેશો સમજાવી અહીં વાત। આ છે મોટાનો કુંવર તે, તમે જોઈને છેદશો શીશ, માથા ઉપર શત્રુ થશે હળધર ને જગદીશ। એને વડવે બલી પાતાળે ચાપ્યો, એવા છે એના જે કામ, વગર વિચારે મારશે તો ખોશે ઘરને ગામ। પ્રધાને જઈને કહ્યું, બાણાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ। પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આળ, લોકમાં કહેવાશે જમાઈ માર્યો, એવી દેશે ગાળ। માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત, એકલે 10 લાખ માર્યા તે મોટી કીધી વાત। પછી વ્રજ કોટડીમાં બેસાડ્યો એ તન, સર્પે એને વીંટ્યો રે ફરતે અગન। તે પૂઠે જળની ખાયો ખોદી, મેલ્યા બહુ રખવાળ, સર્પ કેરા ઝેરથી પ્રજળવા લાગ્યો બાળ। અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સરપ, કામકુંવરને બાંધ્યો પછી ગરજ્યો છે નૃપ। નૃપ ગાજ્યો મેઘની પેરે, ઉતરાવી ઓખાય રે, અનિરુદ્ધને બંધન કરી બાણ મંદિરમાં લઈ જાય રે। હવે સાંભળશું કડવું 65મું। અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો। બાણે બંનેને બાંધિયા, નૌતમ નરને નાર, અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર। ચૌટામાં ચોર જણાવ્યો, ઢાંક્યો વ્યભિચાર, ઓખા છાની મંદિર મોકલી, રાખ્યો કુળનો ભાર। લક્ષણવંતો હિંડે લહેકતો, બહેકતો બહુ અવાસ, દૈત્યનું દળ પૂઠે ભમે, ઘેરી હિંડે તે દાસ। એક પેચ છૂટ્યા પાઘડી તણો, તે આવ્યો પાઘ્ય પ્રમાણ, ચોરે તે મોરજ માર્યો, તેના કરે લોક વખાણ। ઓખા ફરીને વર જો પરણશે, તો ભૂલશે ભવભર થાર, તે સ્વામીથી શું સુખ પામશે, લીધું એણે અમૃત ચાર। કો કહે એમાં દૈવત દિશે ખરું, રૂપવંતો રસાળ, કટાક્ષમાં કામિની મોહી પડે, એવી માયા મોહ જાળ। તેની ભૂલવણી ભ્રુકુટી તણી, ભૂલે પડે તે નાર, કુંવારી કન્યાને કામણ કરે, સંતાડે સર્વ કુમાર। સખી પ્રત્યે સખી ઓચરી, દેખી અંગ ઉન્માદ, બાંધ્યું જુએ છે આપણા ભણી, એને છે એવી ટેવ। 4 માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ, માળિયા સુખ પામ્યો ઘણું, લાગ્યો લોક અપવાદ। લાગ્યો લોક અપવાદ પણ પામ્યો દેવ કન્યાય રે, પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખા ઘરમાય। હવે સાંભળશું કડવું 66મું। ઓખા અનિરુદ્ધ વચ્ચેનો વાર્તાલાપ। સુખદેવ કહે પરીક્ષિતને, તમે સાંભળો કહું વાતજી, કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘરમાયજી। નાના વિધના બંધન કીધા, કાઢી ન શકે શ્વાસજી, એક એકના મુખ દેખી દામણા, થાય બધા ઉદાસજી। બાણામતી બાણાસુરની રાણી, જળ ભરે ચક્ષુજી, પુત્રી જમાઈ ભૂખ્યા જાણી, છાનું મોકલી ભક્ષ્યજી। કષ્ટ દેખી નાથનું ઓખા, નયણે ભરે છે નીરજી, અનિરુદ્ધ આપ બળે કરીને ઓખાને દે છે ધીરજજી। આદરું તો અસુર દળને, ત્રેવડું 3 માત્રજી, શોભા રાખવા સ્વસુરની, તો હું એ બંધાયો છું ગાત્રજી। આગમાં ઉઠું તો શીઘ્ર છૂટું, દળું દાનવ જૂથજી, શું કરું જો સ્વસુર પક્ષમાં રાખવું છે સુખજી। આકાશ અવને એક થાશે, એવો નિરપજે પંથજી, અગ્નિ કેરી જ્વાળા ધ્રુમમાં, અસુરો થાશે અંધજી। સહાય થાશે શામળિયો, સબળો છૂટશે બંધજી, કૃષ્ણ આવી બાણાસુરના, છેદશે સઘળા સ્કંધજી। મારા સમજો સુંદરી તમે, ઝાંખો કરો મુખ ચંદ્રજી, બંધનથી દુઃખ દે છે ઘણું, તારી આંખના અશ્રુ બુંદજી। એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી, ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાંઝનજી। પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી, ભગવતી ભવતારિણી, આવી કરજે સહાયજી। અનિરુદ્ધ માતાજીનું સ્મરણ કરે છે। નારદજી અનિરુદ્ધને આશ્વાસન આપે છે।
મા તું બ્રહ્માણી, તું ઇન્દ્રાણી, તું કૃષ્ણા, સ્થાવર જંગમ સરચાચર, મૃગ ઉપર જેમ તૃષ્ણા. દૈત્યને પાતાળ ચાપ્યો, રક્તબીજ રણે રોળ્યા, શુંભ નિશુંભ મહિષાસુર માર્યો, ચંડમુંડ ઢંઢોળ્યા. ધૂમ્રલોચનને હાથે હણ્યો, મધુકૈટભને માર્યા, અનેક રૂપ ધર્યા તે અંબા, સુરીનર પાર ઉતાર્યા. ઓ હિંગરાજ હિંગોળી માતા, કોયલાપુર તે કાળી, આદ્ય ઈશ્વરી તું છે અંબા, શંખલપુર બહુચર બાળી. નગરકોટની તું સિંધવાઈ, બગલામુખી લાગુ પાય, રાણી રૂડી ઊંટવાળી માતા, બિરાજતી દક્ષિણ માય. અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા, રેણુકા છત્રસંગી, રાજેશ્વરી ચામુંડા માત, દુઃખ હરિણી માતંગી. એવી રીતે સ્મરણ કીધું, તત્ક્ષણ ભવાની આવી, અનિરુદ્ધને માએ કહ્યું, તે બાળક મને કેમ બોલાવી. અનિરુદ્ધ કહે, સાંભળો માતા, મારું દુઃખ કહ્યું ન જાય, સર્પ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાય. ભવાની એ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ, પછી અંતર ધ્યાન થયા માત, બાળકની પહોંચી આશ. એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર, જુએ તો કારાગ્રહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર. નારદ કહે અનિરુદ્ધને, મારું સંકટ કાપો, રૂડી વહુ તમે પરણ્યા, માટે મુજને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ, શરીર ધ્રુજે અતિ ઘણું, ને બોલી શકે ન વાણ. શીદ બેહે પરાક્રમી તું, બોલ મુજ સંગાત, બાણાસુરની વર્યો પુત્રીને જય પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાવ્યો વંશ વાસુદેવનો, બંધાયે લાછન શુંય, કાલે માધવને મોકલું, દ્વારિકામાં જાઉં છું હુંય. ઉડળમાં તે આભ ઘાલ્યું, અંતરમાં શેન ફૂલે, ઘોડે તે ચડે તે પડે પૃથ્વી પરે, ભણે તે નર ભૂલે. અંતર શેન ફૂલ્યો જોધા, મુકાવશે ભગવાન રે, અનિરુદ્ધની આજ્ઞા લઈ, ઋષિ થયા અંતર ધ્યાન રે. હવે સાંભળશું કડવું 67મું. અનિરુદ્ધ શામળિયાને સ્મરે છે. દયાન આવે પેલા દૈત્યપતિને, મહાબળિયો દુર્મત્યજી, બાકરી બાંધી દ્રિજવર સાથે, વેર વધાર્યું સત્યજી. પાતળિયા પંકજ મુખ પિયુને, નાગપાશના બંધનજી, બાંધી લીધો બળે કરીને, કોમળ રૂપે કંથજી. ધાજો રે ધરણીધર શ્રીવર, આપદા પામે નાથજી, પુત્ર તમારા પર પ્રહાર કરે છે દૈત્યનો આ નાથજી. ભારે દળ કૌભાડે મેલ્યો, વકર્યો બળ્યો વીરજી, તોય એ રણથી નવ ઓસર્યો, સાગરનું જેમ નીરજી. ભેદ કરીને બાંધી લીધો નાગપાશના બંધજી, શ્વાસન માર્યો બહુ અકળાએ, સળગે આખું અંગજી. તાપ સમાય નહીં સ્વામીને, કરું દેહનો પાતજી, વાર લાગે લક્ષ્મીવર તમને, તો થાશે મહા ઉત્પાતજી. કોમળ મુખ શ્રમથી સુકાયું, કન્યા કરે આ ક્રંદજી, અનિરુદ્ધ સમરે સામળિયાને, કમળાવર ગોવિંદજી. ત્રાહે ત્રાહે રે ત્રિકમજી, સૂતની કરજો સહાયજી, વિપદ વેળા વરે ચડીને, કરો ભક્તની રક્ષાયજી. ગજગ્રાહથી મુક્ત પમાડ્યો, કીધી હરિશ્ચંદ્રની રક્ષાયજી, દાનવ કુળ નિકંદન કીધા, કીધી પ્રહલાદની સહાયજી. આજ આંખોથી આંસુડા ચાલે, જાશે મારા પ્રાણજી, સુખ શરીરે શાતા નહીં, અંગે લાગ્યો દવ નિર્વાણજી. મનસા વાચા એ વર કર્યો, અવર તે મિથ્યા જાણજી, રૂપે અને ગુણવંતો સ્વામી, સત્ય કહું છું વાણજી. તાત કઠોર દયા નહીં હૃદયે, કોમળ મારા કંથજી, પ્રહાર કરીને બાંધી લીધો, શ્રી હરિ વળજો પંથજી. કોણ સહોદર આવે અવસર, શોધ કરવાને જાયજી, તાત ભ્રાતને જાણ નહીં, ને કોણ ઉડીને ધાયજી. પિતા પિયુજીને વેરી રે દેખે, દુઃખ દે છે બહુ પેરજી, નાગતણા ફૂફાડા હળાહળ, ફેરવી નાખે ઝેરજી. હળાહળ અંગે અગ્નિ ઉઠ્યો, કંઠે પડ્યો શોષજી, પૂર્વ તણા કર્મ આવી નડ્યા, કોને દીજે દોષજી. પતિ પીડાએ કાયા પડું, વિખ ખાવું આ વારજી, સ્નેહ ન જાણે રે કોઈ મનનો, સહુ પીડે ભરથારજી. તાત તણે મન કોઈ નહીં, મુને સબળો લાગે સ્નેહજી, છોરું પોતાના જાણી કીજે, દયા ન દીજે દેહજી. બાણાસુર મહાપુરુષ જ્ઞાતા જેથી ચૂક ન થાયજી, બાળક ઉપર હાથ શો કરવો, કદાપી હોય અન્યાયજી. વહાલો થઈને વેરજ વાળે, શું નથી આવતી લાજજી, નીચ પદાર્થ નથી કુળ નીચું, કૃષ્ણ કુંવર મહારાજજી.
નીચું નાક ન હોય એથી નિરર્થક શો સંગ્રામજી, મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હળધર શ્યામજી, સકળ પૃથ્વી સાકે ચઢાવી અસુરનો ફેડ્યો ઠામજી, વેર વધારી વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામજી, યુદ્ધ સામે આકાશે રહીને જુએ છે નારદ દેવજી, ભમમાં આણીશ આજે અમે જાશું દ્વારમતી, ને યુદ્ધ કરીશું તત્ખેવજી, નિર્ભય કરી વિનાધર ગયા પરવર્યા આકાશજી, પહોંચી દ્વારિકા ઉતરી હેઠા ભટ્યા શ્રી અવિનાશજી, ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી વળી, કહે નારદ અનિરુદ્ધ રાખ્યો કારાગૃહમાં દૈત્ય મળી રે. હવે સાંભળશું કડવું 68મું. નારદજી દ્વારિકામાં. નારદ શ્રી કૃષ્ણ વચ્ચેનો વાર્તાલાપ. શુકદેવ કહે પરીક્ષિતને, બાંધ્યા તે જાદવ ઉદ્ધવજી, હવે દ્વારિકાની કહું કથા, જાદવ કરે શોધા શોધજી, હિંડોળા સહિત કુંવર હરિયો, છોડી ગયું કોઈ દોરીજી, હાહાકાર થયો પુર મધ્યે, અનિરુદ્ધની થઈ ચોરીજી, અતિ આક્રંદ કરે છે, મળ્યું વનિતાનું વૃંદજી, રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી, જાદવ કહે છે માધવને, શું બેઠા સ્વામીજી, વિચાર કરી વિલંબ ન કીજે, કુળને આવી ખામીજી, વસુદેવ કહે શામળાને, શું બેઠો છો ભૂપજી, વિચારો કયા જળમાં ડૂબ્યા, કયા ગયો કુંવર અનુપમજી, ઉગ્રસેન કહે અચરજ મોટું, કોણે હર્યો હિંડોળોજી, દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોળોજી, જાદવજીને જદુનાથ કહે છે ભાઈ શાને કરો છો શ્રમજી, ગોત્ર દેવીનું ગમતું થાશે કુંવર હરાયાનું કર્મજી, 11 વરસ ગોકુળ સેવ્યું મામાજીને ત્રાસેજી, પધ્યું મનને શંખ હરી ગયો આવ્યો 16મે વર્ષેજી, તેમ અનિરુદ્ધ આવશે સાચવશે કુળદેવીજી, કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એવીજી, 5 માસ વહી ગયા ને જાદવ છે મહાદુખીજી, શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી, હરિ સાથે જાદવ થયા ઊભા માન મુનિને દીધુંજી, આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધુંજી, નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી, કહો મુનિવર ક્યાંથી પધાર્યા આમ સરખું કોઈ કામજી, કર જોડી નારદ કહે છે સાંભળો જુગ જીવનજી, પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી, મારા જોતા પુત્ર સર્વને સાથે તેડાવોજી, 1,68,000 એ સૌ આગળ આવેજી, સર્વે પુત્રના સામું જોઈને પૂછે છે નારદજી, આટલામાં નથી દિસતો પધ્યું મનનો તનજી, ભગવાન કહે છે નારદજીને કંઈ તમે જાણો ભાળજી, ઘરમાંથી જતો રહ્યો છે પધ્યું મનનો બાળજી, નારદ કહે છે હું શું જાણું, તમે રહો છો સાગર બેટજી, જેને જાજા દીકરા તેને દેવની વેઠજી, ત્યારે ભગવાન કહે નારદને પુત્ર વિના કેમ સહેવાશેજી, ત્યારે નારદ કહે પ્રશ્નમાં આવશે એવું કહેવાશેજી, પછી આસન વાળી દીધી તાળી નાક ઝાલ્યું મુન્યજી, વેઠા ગણીને નારદ કહે સાંભળો જુગ જીવનજી, તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી, ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તે તો પામે મરણજી, નારદ કહે છે સુણો શામળા સંભળાવું એક વાતજી, મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલું જાતજી, શોણિતપુર એક નગર છે એમાં બાણાસુરનું રાજજી, પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કંઈ એક કાજજી, રાજા બાણની પુત્રી ઓખા તેને હતું સ્વપ્નજી, અનિરુદ્ધ સહેજે વરી ગયો તેનું વિહવળ થયું મનજી, ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતારજી, તે આવી દ્વારિકામાં પછી મન કર્યો વિચારજી, કઠણ કામ કરવું છે મારે એકલડાનું નહીં કામજી, મારું તેણે ધ્યાન ધર્યું હું આવ્યો તેને ઠામજી, મેં તો તામસી વિદ્યા ભણાવી ઊંધ્યું બહુ ગામજી, અનિરુદ્ધને લઈ તે ગઈને ઓખાનું થયું કામજી, કઈ પેરે તે લઈ જાયે એમ બોલ્યા શ્રી જગદીશજી, ચક્ર મારું ઊંધે નહીં ને છેદી નાખું શીશજી, ચક્રનો વાંક નથી ને એ નિસર્યું હતું ફરવાજી, સરખા સાધુ મળ્યા તેણે બેસાડ્યું વાતો કરવાજી, ભગવાન કહે છે સાબાશ નારદિયા એવા તારા કામજી, માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી, નારદ કહે છે કૃષ્ણજીને મેં નથી કર્યો અન્યાયજી, જોયા પછી તમે જાણશો
ઘણી ફૂટડી છે કન્યાયજી. ભલી રે કન્યાય ભલી રે વહુ, તમે ભલે કર્યો વિચારજી, હમણાં મારા પુત્રને ત્યાં શા છે સમાચારજી. મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી, 10 લાખ દૈત્યને એકી વારે પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી, હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યો છે ને તળે લગાડ્યો અગનજી, લીલા વાંસનો માર પડે છે ભાગ્ય હશે જીવશે તનજી. વાત સાંભળીને વધામણીના વગડાવ્યા નિશાનજી, શામળા તત્પર થાવો હવે જીતવો છે બાણજી. તે માટે તમને કહું છું વિઠ્ઠલજી, વહેલા તમે ધાવોજી, જો પુત્રનો ખપ કરો તો શોણિતપુરમાં જાવોજી. હવે સાંભળશું કડવું 69મું. શ્રી કૃષ્ણ અનિરુદ્ધની સહાયે શોણિતપુરમાં જાય છે. કમળા તો કલ્પાંત કરે છે, હૈડે તે ઉઠી જ્વાળા, જો મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો, મારાને પાઘડી બાંધતા ના આવડે રે. મારો અનિરુદ્ધ નાનેરું બાળ જો, રૂકમણીએ કૃષ્ણ તેડાવ્યા રે, તમે સાંભળો દીનાનાથ જો. મારું બાળક અસુર ઘેર બાંધ્યો રે, તે તો કહી નારદજીએ વાત જો. અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે જુદ્ધ કેરી વાત જો. હિંડતા ચાલતા અથડાઈ પડે રે, અનિરુદ્ધ નાનેરું બાળ જો. મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યાપકનો માર જો. પ્રભુએ અમને પુરુષનો સર્જાવ્યા રે, તો પહેલાં વઢવા જાત જો. ત્યારે શ્રી કૃષ્ણે ગરુડ તેડાવ્યા રે, તે તો આવ્યા તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડને રે, તમે કેટલો સહેશો ભાર જો. તમો 56 કોટી જાદવ જેટલા, તે તો સર્વ થાવો અસવાર જો. તમે સાંભળો શ્રી કૃષ્ણ કોડામણા રે, મારા અંગ તણા રખે વાળજો. મુझ પર ચડે બધી દ્વારિકા, તો એ મુझને ન આવે આંચ જો. 86 જોજનની મારી પંખના રે, 3 જોજનની મારી ચાંચ જો. પછી ગરુડે ગોવિંદ પરવાર્યા રે, ત્યારે ગડગડિયા નિશાન જો. પંખના વાગી જ્યારે ગરુડની રે, ત્યારે નાસી ગયા સર્વે સર્પ જો. મારા કુંવરને છોડાવવાને આવી પહોંચ્યા સારંગ પાણી, શ્રી કૃષ્ણવાડીમાં ઉતર્યા રે, તેના કોણ કરે રે વખાણ જો. કૃષ્ણવાડીમાં ઉતર્યા માંગ્યું રાઈનું વન રે, ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો તન રે. હવે સાંભળશું કડવું 70મું. ગરુડ અનિરુદ્ધને શ્રી કૃષ્ણ પાસે લઈ આવે છે. ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ, તેમાં તેણે ચાંચ બોળી પાણી પીધું વિશેષ. ત્યાંથી આખેરો પરવર્યો, જ્યાં ધગધગતા અંગાર, પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર. ત્યાંથી આખેરો પરવર્યો, જ્યાં ભૂત ને પ્રેત, પાંખે મારી પાડિયા કીધા સર્વ અચેત. ત્યાંથી આખેરો ચાલ્યો, કુંવરને કોટે નાગ, નાનાને આખા ગળિયા, મોટાના કર્યા બે ભાગ. ભલું થજો ભગવાન તમારું, પૂરણ પામ્યો આહાર, કુંવરને મુકાવી લાવ્યો જ્યાં જુગદાધાર. ઓઘવને અક્રૂર બે હસ્યા, ભલા કૃષ્ણના તન, તમે આમ્યા પરણવાને, ન અમને લાવ્યા સંગ. હવે સાંભળશું કડવું 71મું. શ્રી કૃષ્ણ અનિરુદ્ધને સલાહ આપે છે. આણી વાતે કુંવર મારા, શરમાણા નવ થઈએ, મારી વાતો તુજને કહું રાખ તારે હૈયે. કુબજા પેલી રાટી તુંડી, કંસરાઈની દાસ, મારા મનમાં તે ગમતી, બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી, તારા સમજો એમાં મુझને એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી, જાંબુવતી રીંછડી તેને માનીતી કહી બોલાવી. તું મારો દીકરો, ધન્ય તારી માનું પેટ, બીજા સર્વે દીકરા તે દેવ કરી વેટ. આપણા કુળમાં ચાલ્યું આવ્યું શરમાણા નવ થઈએ, રૂડીનાર દેખીએ તો હરણ કરી જઈએ. ઓધવને અક્રૂર બે હસ્યા, ખડખડ કાઢ્યા દાંત, રૂડી શિખામણ છોકરાને દ્યો છો જાદવનાથ. આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શ્યામ, તો મૂકવું પડશે જરૂર દ્વારકા ગામ. હવે સાંભળશું કડવું 72મું. શ્રી કૃષ્ણ બાણાસુર વચ્ચેનો વાર્તાલાપ. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યો શોણિતપુરમાં જાય, જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાય. હોશ હોય તો યુદ્ધે આવ્યો, તેમાં નથી અમારી નાઈ. જાદવ ત્યાંથી સંચર્યો, આવ્યો અસુરભાની માઈ. સાંભળને રાજા વિનંતી, આવ્યા છે વૈકુંઠનાથ, દીકરી પરણાવી ચરણે લાગો, નહીં તો યુદ્ધ કરો અમસાત.
બાણાસુરને મહાદુઃખ લાગ્યું, નેત્રે વરસી અગન, નીચ જાદવને જોઈને મારી કુળવંતી એ તન. એ ભરવાડો એ પીંઠારો ગોકુળમાં ચારી ગાય, માર્યા વિના મૂકું નહીં થનાર હોય તે થાય. સેના લઈને રાજા ચાલ્યો, જોતાનો નહીં પાર, હસ્તી ઘોડાને સુખપાલો, બાંધ્યા બહુ હથિયાર. ખડખાંડાને તંબુર જોર, ગોળા હાથને નાળ, ત્રિશૂળ સાંગને મુદગર ફરસી, તોમારને ભીંડી માળ. લાલ લોહમય ઝળકે હાથ ધરી તલવાર, જોતા જોર કરતા મારો માર. કો જોજન બે જોજન ઊંચા, કોને સમ ખાવા નહીં શીશ, વિકરાળ દંત દેખાડીને વળી પાડે ચીસ. બુમરાણ કરતા આવી પડ્યા જાદવની સૈન્યા માય, ગિરધારીને ઘેરી લીધા પડે બાણાસુરના ધાય. પરિથ ત્રિશૂલને પડે કોવડા, મુગદરને વળી ફરસી, સંગ્રામ સહુ સૈન્યા કરે, આયુધ ધારા રહી વરસી. જગદીશે જાદવ હલકાર્યા કર ધનુષ્ય બાણને તીર, તટે કુંભસ્થળ તટે દંતશૂળ, ચાલે નીર રુધિર. બહુ ભળત્યા પડવા લાગ્યા ગળને ભડાકે, વાંકડી તલવારો મારે ખડગને ઝાટકે. તૂટે પાખરને બખ્તર, કીધો કચ્ચર ઘાણ, સર્વ જોધાઓને મારી કરીને પાછા વળ્યા ભગવાન. પૂર્ણ પરસોત્તમ પાછા વળ્યા કરી અસુરનો નાશ, સૈન્યમાં આવી કરીને શંખનો કર્યો નાદ. હવે સાંભળશું કડવું 73મું. બાણાસુરે કૃષ્ણને યુદ્ધ માટે સાદ દીધો. શંખ શબ્દ તે વિકરાળ, રીપુ દૈત્યને વિદારનાર. શ્રી કૃષ્ણ આવ્યા તે જાણ થયું, બાણ પરાક્રમ તે ક્યાં ગયું. અનિરુદ્ધ કહે સુણ સુંદરી, શંખ જણાયો આવ્યા હરી, છૂટ્યા બાંધ તે આજ થકી, ઓ ગાજે હળધર સાત્યકી. બોલે પદ્યુમન મોટે સ્વરે, બાણ હાથ છેદાય ખરે, ગોવિંદની ગત્ય ન જાય, કળી જાદવ સેના આવી મળી. જાદવ સૈન્યાએ આપ્યો દેશ, મંત્રી કહે ઉઠો નરેશ, અનુચર આવ્યો તે લાવ્યા વાત, કહે દ્વાર દિશે ઉત્પાત. મંત્રી કરી નેત્રની સંજ્ઞા, જય સેનાને આપો આજ્ઞા, દુંદુંભી નાનાવિદ ગગડે, આયુધ ધારીને યુદ્ધે ચઢે. ત્યાં ધ્રુપ થયા તૈયાર, સેના સજી ટોપ જીવ રાખી, ધરી ત્રિશૂળને બખ્તર પાળ, ડચકારે ઘોડા દે ફાળ. મોરડે મળી ફૂમકા લટકે, પોતાના પડછાયા દેખી ભડકે, વાંદરા વાદે નાચતા, ઊંટે ઊંટ ઘોડાને પાણી પંથા. કાબરોને કલંકી, કુમેદ લીલાને પચરંગી, હાસ્યો હણહણિયા જે, કાળા પછી કાબરો તે. પીળા પાખેર પોપટ શ્વેત, વાયુ વેગે માકડિયા કેતક. રથપાળા અશ્વાર અનંત, દીર્ઘ દિશેને કરડે દંત. પૂરની પોળે સેના નવમાય, હરનો જાદવ કહેતા જાય. ટોળા ઉપર ટોળા આવે, પગને પ્રહારે ધરતી ધ્રુજાવે. રીસે અંતરમાં હર ઘડે, રખે રાય બાણાસુર ચઢે. ચટકાર કરે બાણાસુર મલ્લ, પૃથ્વી થઈ ઉથલ. ગર્જના કીધી મુખથી ભૂપાળ, ખળભળ્યા ત્યારે સાત પાતાળ. બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ, બાણે કૃષ્ણને દીધો સાદ. ગરુડ આસન આવ્યો ખેપ કરી, નહીં જવા દઉં કુશળો કરી. ઉન્મત્ત જાદવ ઉછા છળા, સકળ સંસારે બહુ આંકડા. કુંવારી કન્યા કપટે વર્યો, બોલાવે પાશ થયા પધારો. કંડુ કરમ કીધું કુંવરે, વળી તું વઢવા આવ્યો ઉપરે. ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમો લઈ આવ્યા છીએ જાન. જે વિધાતાએ કીધો સંબંધ, વરકન્યાના છોડો બંધ. બાણાસુર બોલ્યો તત્કાળ, સંબંધ શાનો રેગો વાળ. એવી આપીશ પહેરામણી, સૌને મોકલીશ જમપુરી ભણી. બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણએ લીધું સારંગ. કડા ઝૂડ બે કટકા થયા, ઉઘાડા આયુધ કરમાં ગયા. ફરસી તલવાર કો કહાડે માથેથી ભાર, ત્રિશૂળ તોમર ગદા ત્રિશૂળ. ગરજો હાથ ધરી મુશળ, 56 કરોડ જાદવ ગડગડે. દાનવ ઉપર તૂટી પડે, દાનવ દળ બહુ પળાય, બાણાસુર દેખી અકળાય. હવે સાંભળશું કડવું 74મું. બાણાસુર શ્રી કૃષ્ણને કડવા વેણ કહે છે. અલ્યા જો પરો, જો નંદના છોકરા વઢવાને તું સિદ્ધ આવ્યો, નીચ ગોવાળિયા જાત કહાવ્યો, તું મારી સાથ નહીં જાય ફાવ્યો. અલ્યા ગોકુળ માહી ગાવલડી ચારતો, પનિહારી કેરા તું ચીર હરતો. હાથમાં લાકડા ખંધે હતી કામળી, મધુવન વિશે તું રે ફરતો. સાંગ શ્રી સૂર્ય તણી તેજ ત્રિશૂળ તણું, મારા હાથમાં તે તો ચળકે. મારે ક્રોધે કરી ડોલે રે દેવતા, ધરણી ધ્રુજે અને શેષ સળકે. હવે સાંભળશું કડવું 75મું. શ્રી કૃષ્ણ બાણાસુરના બધા હાથ છેદે છે. એક વાણી સાંભળતા કોપ્યા દીન દયાળ, બાણાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી ગોપાળ. કોપ કરી કર પાવ મેલ્યું, વળતું તેણી વાર,
બે હાથ રહ્યા છે બાણાસુરના, તેનો કહું વિસ્તાર. રુધિર વહે છે બાણાસુરને, મન થયો નિરાશ. મહાદેવજીએ હાથ આપ્યા, માટે ગયો કૈલાસ. નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય, તારા કુંવરના હાથ વાઢ્યા, કહો વલેશી થાય. હવે સાંભળશું કડવું 76મું, બાણાસુરની પત્નીનું વર્ણન. શુકદેવ કહે છે વાત, વેવાણ આવ્યા જેની જોવા સરખી જાત. માથે કેશ વાંસની જાળ, જેનું નેત્ર સરોવર પાળ. જેના સુપડા જેવા કાન, જેનું મસ્તક ગીરી સમાન. એની આંખ અંધારા કૂપ, જેનું મુખ મસ્તક ગીરી સમાન. હળદાંડી જેવા દાંત, દીઠે જાન એનો અંત. એના સ્તન ડુંગરશા ડોઝા, કાને ઘાલ્યા છે હાથીના હોજા. કોટે ખજૂરાના તન્મન્યા, કાને ઊંટના ઓગન્યા. પગે રીંછ કલ્લા વિકરાળ, કેડે પાડાની ઘૂઘરમાળ. વાંકડા સરપ એના હાથે, બળતી સઘળી મૂકી માથે. જેની પીઠ ડુંગરશા ડોઝા, એના મસ્તકમાં ફરે રોજા. કોટડા આવી જ્યાં મોરાર, કુંવરે સાસી ખોળી સાર. હવે સાંભળશું કડવું 77મું, બાણાસુરની પત્ની શ્રી કૃષ્ણને કરગરી. કોટડા કહે છે કરગરી, બાપને ચાંપ્યો પાતાળ. હવે તો હદ થાય છે, પ્રભુ એ છે તમારો બાળ. કરુણા સાગર કૃપાનિધિ, ક્ષમા કરો આ વાંક. દીન જાણી દયા કરો, એ છે તમારો રાખ. ચક્ર ચતુર્ભુજે પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ. 996 કર છેદી નાખ્યા, રાખ્યા 4 હાથ. રુધિર ભર્યો આંસુ ગાળતો, આવ્યો શિવની પાસ. એમ કહીને પાયે લાગ્યો, સાંભળો પતિ કૈલાસ. એક મારી વિનંતી તમે સાંભળો જગદીશ. સાંભળી કોપે ભરાયા, પોતે ઉમિયા ઈશ. મનમાં રીસ ચઢી ઘણી, તમે સાંભળો રાજકુમાર રે. સદા શિવ યુદ્ધે ચઢ્યા, તેથી ધરા ધ્રુજી અપાર રે. એ ભરવાડો એ ભીંડારો, ગોકુળમાં ચારી ગાય. મારા આપ્યા હાથને, તે છેદીને ક્યાં જાય. બળબડતા ગણેશ ચાલ્યા, ઉંદર ડાપર અસવાર. મોર ઉપર સ્વામી કાર્તિક ચાલ્યા, શંકરના કુમાર. સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા, વૃષભ ઉપર શિવરાય. સેના બહુ ભેળી કરી, કહું તેનો મહિમાય. ડાકણ ચાકણ ભૂત અને પિશાચ વંતર, દડુક ચાલે ભૂતડા, જેના હલ્લા સરખા ગાત્ર. હરિજય કૃત વર્માને કહે છે મહાદેવને સમજાવો. આશું ઉપરાણું કરી ચોગીડો વઢવા આવ્યો. શંકર મુખેથી બોલ્યા, આવી લગી મનમાં જાળ. સન્મુખ આવી ઊભા રહી, માહે ભાંડે ગાળ. હે કાળા અર્જુનના શાળા, ભર્યા ઉચાળા જે. મધ્યરાત્રે મથુરાથી નાઠો, ગયો વિસરી તે. મારી માસી પૂતનાને, દહીંના લીધા દામ. મોસાળનું છેદન કરીને, થઈને બેઠો રાજન. તું આહિડામાં અવતર્યો, નથી વાત મારી અજાણ. ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને, બોલ્યા સારંગ પાણી. મળે મસાણે કરતો હિંડે, રાખ જોડે અંગ. આંક ભાંગ ધતુરો ચાવે, નફટ તારા ઢંગ. ડાકણ શાકણ ભૂત પ્રેતને, નીચ સંગે રહેતો. બળદ ઉપર ભાર મૂક્યો, ઘરમાં ન મળે ઘોડો. રાત દહાડો બાવો થઈને ફરતો, ઘરમાં રોતી નારી. કૃષ્ણ પ્રત્યે કોપ કરીને, બોલ્યા છે ત્રિપુરારી. અલ્યા છોકરીઓની છાશ પીતો, મરદ મટી થયો મહિયારી. જગતમાં એવું કહેવાયું, કાનુડે કાંચળી પહેરી. પરનારી શું કીડા કરતો, કહેવાયો વ્યભિચારી. ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને, બોલ્યો દેવ મુરારી. ભગવાન કહે હું વ્યાભિચારી, મુને બધા વિશ્વે જોયો. તું એવો સાધુ હતો, ત્યારે ભીલડીમાં શું કેમ મોહ્યો. વચન એવું સાંભળીને કોપિયા શિવરાય. કડાક લઈને ત્રિશૂળ માર્યું, થનાર હોય તે થાય. ત્યારે શ્રી કૃષ્ણએ મૂક્યું સુદર્શન, આવ્યા સામા સામા થાય. માહે માહે યુદ્ધ કરે છે, બળ કહ્યું નવ જાય. ગણપતિને કુંવર પ્રદ્યુમન, વઢતા બંને કુમાર. વસુમાનને બટુક ભૈરવ, કરતા મારા માર. વીરભદ્રને બલરામ સામા, યુદ્ધ કરે માહે માહે. શિવને શામળિયો વઢે, ત્યાં જોવા સરખું થાય. કાળ ભૈરવ કપાળ ભૈરવ, તૈક્ષણ ભૈરવ સાર. સંહાર ભૈરવ ક્રોધ ભૈરવ, દંભ ભૈરવનો સાથ. ઉગ્રસેન અને વીરસેન, બે યોદ્ધા જ કહેવાય. આપ આપના ભીરું થઈને યુદ્ધ કરે રમણાય. ભૂત પ્રેત પિશાચ વંતર, ડાકણ વગેરે ચૂસે. અવળા પગે જેને ચૂડેલ કહીએ, રુધિર સહુનું ચૂસે. કૃષ્ણ કેરા મારના ભાલા, વાગે ભચો ભચ. તલવારોની ધારોએ, કોના નાક વાઢ્યા ટચ. કોઈને અધમુવા કીધા, હાથ તણી લપડાકે. કોઈને માર્યા પાટું પીડા, ભોગળને ભડાકે. જાદવ કેરા મારથી, બહુ જોડિયો ઘાલ્યા જાય. કોઈને રણમાં રોળિયા, કોઈની થરથર ધ્રુજે કાય. પરિધ ત્રિશૂળ તંબુર ફરસી, નાળ છૂટે સરસરાટ.
ગળગળતા ગોળા પડે થાય બહુ ખડખડાટ, અસ્થિ ચર્મને માંસની બે પાળ બંધન થઈ, સાગરને સંગમ મળ્યો એમ રક્ત કેરી સરિતા વહી, પાંડુ રોગને હૈયે હોળી ભગંદર કેરી જાત, હરસનારુને પાઠું કહીએ કરુણ તુલ્ય સેને પાત, રોગના વરસાદથી ચઢી હરીને રીસ, તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીશ, વાત વાણી બોલીઓ રહેવાને આપો ઠામ, તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન, પાપી તમે મૃત્યુલોકના માનવીના લ્યો પ્રાણ, તાવ વાણી કહે કથા સાંભળે હરિ કેરું જ્ઞાન, મહારાજ ત્યાં અમે નહીં જઈએ સાંભળો અશરણ શરણ, ચૈતર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ, તેના સ્વપ્નાંતરમાં જાશો તો છેદી નાખીશ શીશ, તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ, ઓખા હરણ સાંભળે મનભાવ કરીને જે, તેને પીડો તો મારી નાખું એમાં નહીં સંદેહ, તાવ કહે એકવાર સાંભળે તે વરસમાં ન જાવું, બે વાર સાંભળે તેને દીઠેથી નાસી જાવું, ત્રણ વાર જે સાંભળે તમારું જે જ્ઞાન, તેને જન્મ માહે નવ પીડું તમે સાંભળો ભગવાન, ઓખા હરણ જે સાંભળે તેનું ન લઈએ નામ, કોલ લઈને સંચર્યા ગયા કૈલાસ ધામ, શુકદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહું રાય, વળતા ભાથા ભીડિયા કૈલાસ કરે રાય, શસ્ત્ર એવા કહાડિયા તેનો કોઈ ન પામે પાર, ઈશને જગદીશ વઢતા કોઈ ન પામે હાર, વજ્રસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરારી, ત્યારે મોહાસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મુરારી, નાગાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઇમયાઈશ, ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ, પરવાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી શિવરાય, વાવાસ્ત્ર ત્યાં મેલ્યું જેનું જોરે કહ્યું નવ જાય, સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ, ત્યારે ત્રિશૂળને લઈ રહ્યા પોતે ઉમિયા ઈશ, એકે લીધો પોઠિયો ને એકે લીધો ગરુડ, ત્રિશૂળને સુદર્શન વળગ્યા ને આવ્યા કડા ઝૂડ, તેમાંથી અગ્નિ વર્ષે બ્રહ્માંડ પ્રલય થાય, શેષ નાગ સળકવા લાગ્યો ભાર ન ખમે ધરાય, બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને તમે સાંભળો નાથ, શિવને સાંભળ્યો વઢે નારદે કીધો ઉત્પાત, રાડ થઈને ચૂકવો જેમાંથી થાય કલ્યાણ, હંસે ચઢીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન, હવે સાંભળશું કડવું 79મું, બ્રહ્માએ કરાવેલ શ્રી કૃષ્ણ શિવનું સમાધાન, આ બેમાં કોને નિંદું તે સાંભળો શિવ રણછોડ, વિરોધને વેગળો મૂકીને પૂરો ભગતના કોળજી, શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી, હરિહર બે કોટે વળગ્યા દીધું જાજુ માનજી, શિવે કૃષ્ણને તાળી મારી બોલ્યાનો વિવેકજી, વઢનારા તો કોઈ હશે પણ આપણે એકના એકજી, કૃષ્ણે ચક્રને પાછું લીધું શિવે લીધું ત્રિશૂળજી, બ્રહ્માએ આવી સમાધાન કીધું થયું પૃથ્વીમાં શુભજી, શિવે લઈને પાસે તેડ્યો શોણિતપુરનો નાથજી, અલ્યા તુજને ભુજ આપ્યા માટે વઢ્યા આવ્યો મુજ સાથજી, વળી હોશ હોય તો યુદ્ધ કરો શામળિયાની સાથજી, મદમસ્તર અહંકારી તે ખોયા હજાર હાથજી, બાણાસુર કહે હવે વઢું તો છેદે મારું શિષ્યજી, બાણાસુર શરણે ચાલ્યો સાંભળો ઉમિયા ઈશજી, મેં ખોયા હાથ હજાર ને હવે શીશ છે દાવું રે, જેમ તેમ કરીને જાન તેડાવો પછી કન્યા પરણાવું રે, હવે સાંભળશું કડવું 80મું, દ્વારિકાથી શ્રી કૃષ્ણના પરિવારને શોણિતપુર તેડાવ્યો, હરિહર બ્રહ્મા ત્રણે મળ્યા દુઃખ ભાંગિયા રે, ત્યાં દાનવનું શું જોર મળ્યા મન માનિયા રે, બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણે એક છે, તેમાં તે શિવ વઢવાડ મળ્યા મન માનિયા રે, શિવ બાણે કૃષ્ણને નમાવ્યો દુઃખ ભાંગિયા રે, શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ મળ્યા મન માનિયા રે, કાપ્યા હાથની પીટા મટી જ્યારે પ્રસન્ન થયા જદુનાથ, હવે ગરુડે દ્વારકા મોકલો તેડાવો સઘળો પરિવાર, 16,108 પટરાણી તેડાવો જાદવની નાર, તેડી 56 કોટીને ત્યાંય વળી તેડો સહુ પરિવાર, તે ગરુડ ઉપર સહુએ ચઢ્યા ત્યારે ગરુડની પાંખ ભરાય, તેડી શોણિતપુરમાં આવ્યા આવી જાદવની સર્વે નાર, જાની વાસા આપ્યા મન માનતા તેમાં ઉતાર્યા 56 કરોડ, હવે સાંભળશું કડવું 81મું, અનિરુદ્ધને સ્નાનને પીઠી ચોળાઈ છે, પાર્વતીને પિયરના નોતરડા રે, બેસવા તો રૂડા લાવજો પાથરણા રે, તેડાઓને ઉદિયાચળ અસ્તાચળ રે, તેડાઓને વિંધ્યાચળ પીનાચળ રે, વરરાયને નાવણ વેળા થાય રે, વરરાયને પીઠી ત્યાં ચોળાય રે, હવે સાંભળશું કડવું 82મું,
ઓખાબાઈને લઈ સંચરો, કૃષ્ણ કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, અનિરુદ્ધને લઈ સંચરો રીવંતી જાગવું રે. બળભદ્ર કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, અનિરુદ્ધને લઈ સંચરો રૂકમણી જાગવું રે. મહાદેવ કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો પાર્વતી જાગવું રે. ગણપતિ કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને લઈ સંચરો શુદ્ધ બુદ્ધ જાગવું રે. બાણાસુર કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો બાણમતી જાગવું રે. કૌભાંડ કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો રૂપવતી જાગવું રે. હવે સાંભળશું કડવું 83મું. અનિરુદ્ધને લગ્ન માટે તૈયાર કર્યો. હલહલ હાથણી શણગારી રે, ઉપર ફરતી સોનાની અંબાડી રે, તેના ઉપર બેસે વરજીની માડી રે, સોનેરી કોર કસુંબલ સાડી રે. માથે મોઢ ભમરિયાળો ઝળકે, ઉષ્ણોદકે વરને કરાવ્યું સ્નાન. નાના વિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન, કનક મેખલા પહોંચ્યો બાજુ બંધરે. અનુપમ ઉજળ્યો આનંદ, મુગટ મણિમય ધર્યો, અને અનિરુદ્ધ શીશ ઝળકે ઝળકે ઉદય જેવો દિશે. કસ્તુરીનું તિલક કર્યું છે ભાલે, વળતી તેને ટપકું કર્યું છે ગાલે. હળધરનો જશ બોલે બધા જન, જાદવ સહિત બધા શોભે છે જુગ જીવન. 7-5 સોપારી શ્રીફળ અપાય રે, વરજીને તો ઘોડીની વેળા થાય રે. હવે સાંભળશું કડવું 84મું. અનિરુદ્ધ લગ્ન કરવા ઘોડે સવાર થઈને જાય છે. હારે અનિરુદ્ધ ઘોડલી અંતરિક્ષથી ઉતરી, પૂજીએ કુમકુમ ફૂલે, ચંચળ ચરણે ચાલતી રે, એનું કોઈ ન કરી શકે મૂલ. મોરડે મોતી જડિયા રે, હીરા જડિત પલાણે, રત્ન જડિત જેના પૈંગડા રે, તેના વેદ કરે છે વખાણ. અંગ જેનું અવનવું રે, ઝળકે ઝાકળ ઝાળ, ચબુકે જેમ વીજળી રે, તેને કંઠે છે ઘૂઘરમાળ. દેવ દાનવ માનવી રે, જોઈ રહ્યા સુંદર શ્યામ, થનક થનક ચાલતી રે, એનું પંચકલ્યાણી છે નામ. રૂપવંતી ઘોડી ઉપર અનિરુદ્ધ થયા સવાર, પાનના આપ્યા બીડલા રે, શ્રીફળ ફોફળ સાર. હિંડે હળવો હાથીયો, ઉલટ અંગ નમાય, સુરીનર મુનિજન જાઓ વારને, આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર. સનકાદિક છત્ર ધરે, નારદ વીણા વાય, ચંદ્ર સૂરજ બેઉ પેંગડે, આગળ વેદ ભણે બ્રહ્માય. વાજા છત્રી સ્વાગતા નગર અને પરદેશ, લોક સર્વે જોવા મળ્યું શોણિતપુર દેશ. રાયે નગર સોવાર્યું, સોવરાવી છે વાટ, ધજા પતાકા જળહળે, જશ બોલે બંદીજન ભાટ. દેવ સર્વે તે આવ્યા, જશ બોલે બંદીજન જાચક, ત્યાં તો બહુ જાંચતા રે, જેને હિંડોળે નિર્ધન. રામણ દીવો ઈચ્છે રૂકમણી, લૂણ ઉતારે એની ધીર, ગાન કરે છે અપસરા, ત્યાં તો જોવા ઈચ્છે જદુવીર. એવી શોભાએ વર આવ્યો, ત્યાં તોરણે ખોટી થાય, વર રાયની સાળો છાંટે છાંટણા, મળી માનુની મંગળ ગાય. ધૂસળ મુસળ રવૈયો રે, સર્યો સંપુટ ત્રાક, ઈંડી પિંડી ઉતારતા વરને તિલક તાણ્યું નાક. નીચે અપસરા ઇન્દ્રની રે, નારદ તંબુર વાય, મધુર વીણા વાજતી, એવો આનંદ ઓછો થાય. પૂંખવા આવી પ્રેમદા, માથે મેલી મોડ, રામણ દીવો જળહળે, રૂકમણીએ ખાલ્યો મોડ. ગળે ઘાટ ઘાલી તાણિયા, આવ્યા માહેરા માય, આડા સંપુટ દેવ રાવિયા રે, ત્યાં વરત્યો જય જયકાર. ઘોડી ગાયને સાંભળે, તેને ગંગા કેરું સ્નાન, વાંજીઓ પામે પુત્ર રે, નિર્ધનીઓ પામે ધન. હવે સાંભળશું કડવું 85મું. વડીલોની હાજરીમાં ઓખા અનિરુદ્ધના થતા લગ્ન. બાણાસુર પખાળે ચરણ, શોભા ઘણેરી રે, ત્યાં તો બાણમતી મંગળ ગીત ગાય, શોભા ઘણેરી રે. ત્યાં તો પહેલું મંગળ વર્તાય, પહેલે મંગળ સોનાના દાન અપાય, દાન લે છે કૃષ્ણનો સંતાન, ત્યાં તો બીજું મંગળ વર્તાય. બીજે મંગળ ઘેનુના દાન અપાય, ત્યાં તો ત્રીજું મંગળ વર્તાય. ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય, દાન લે છે કૃષ્ણનો સંતાન, ત્યાં તો ચોથું મંગળ વર્તાય. ચોથા મંગળે કન્યાના દાન અપાય, ત્યાં તો વર્તાય છે મંગળ 4, શોભા ઘણેરી રે. આપે ગરથ સહિત ભંડારા, લાવે બાણમતી કંસારા, ત્યાં તો પીરસે છે 4 વાર, ત્યાં તો આરોગે નરનાર, શોભા ઘણેરી રે. ત્યાં તો દૂધડે સ્નાન કરાય, સૌભાગ્યવંતી બોલાવે, શોભા ઘણેરી રે. ઓખા સૌભાગ્યવંતી કહેડાવે, ઓખા અનિરુદ્ધ પરણીને ઉઠ્યા, ત્યાં તો જાનૈયે મેરુ ત્રુઠ્યા, શોભા ઘણેરી રે. હવે સાંભળશું કડવું 86મું. વિવિધ ભોજનનું શબ્દચિત્ર. બાણાસુર ગોરડી નોતરે, સૌ કોઈ સાથ શું રે, સાથે જમણની રીત હળધર ભ્રાત શું રે.
શ્રી કૃષ્ણ કરે પ્રણામ, હળધર ભ્રાત શું રે, તમે ગોરડી વેળા પધારજો, સૌ કો આવજો રે, સાથે માણસની તે રીત ગમે તેને લાવજો રે, વેવાણ ઘરમાં ગઈ જ્યાં વરની માવડી રે, તેના કુમકુમ રોળિયા પાય, જય પાયે પડી, અનિરુદ્ધની માવડી બોલિયા, રીત અમારડી, ગોરડી મનાવીને ચાલ્યા, મન શું માલતા, હાલ હાલ કરો રસોઈ, રાંધણ ચાલતા, રસોઈ બહુ પ્રકારની, ગણતા નવ લહુરે, કાંય વસ્તુ અનેક ગણતા સહુ કહે રે, જાદવ કેરી ઝાડ સહુ કો સાથ શુરે, આવ્યા કૃષ્ણ મહારાજ 56 કોડ શુરે, વેવાઈની વાત કાંઈક સાંભળી રે, ભોજન કરવા ઠામ જુગતીઓ ભલી રે, આજ્ઞા આપી રાય સહુ કો બેઠા થયા, એ તો સ્નાન કરી મંદિરમાં ગયા, સ્મરણ કીધું નાથનું બેઠો બેસણે રે, નવજોબનવંતી નાર નીકળી પીરસણે રે, ચમકતા તકિયા ઘણા જારીને લોટડા રે, માહે બેસણે બહુ વિવેકી દિશે ફૂટડા રે, 52 ગજની થાળી સોનાના વાડકારે, પીરસનારી પ્રમાણ જમનારા લાડકારે, ખાંડ પકવાન મેવા બહુ ઘણા રે, પૂરણને દૂધ પાક સાકરિયા ચણા રે, ગોટા તળિયા તળબૂચા આંબા શાખ શું રે, પિસ્તાને અખરોટ દાડમ દ્રાક્ષ શું રે, તલ સાંખળી મોળા દહીં થરા સેવ છૂટી કળી, ખોબલડે પીરસે ખાંડ મસ્તી બેવડી રે, ખાજા જલેબી દીસતા દાળિયા મસમસે રે, ઘેબરને મોતીચૂર જમતા સૌ હસે રે, મગદાળને મૈસૂર પેંડા લાવિયા રે, પકવાન બીજા અનેક લાકડશી ભાવિયા રે, બાટ બંધટો રાખીએ માહે ખાંડ ભેળી, ગૌરીના તાવ્યા ઘી સેવો ગળી રે, સારો કર્યો કંસાર પોળી પાતળી રે, સાકરની મીઠાશ આણી કચોલે ભરી રે, જમવા બેઠી નાર જાદવની બાપરી રે, જમતા જમતા કહે ભલી, લવિંગ સોપારી એલચી પાન સમારિયા રે, બીડલે 62 પાન સહુને આપિયા રે, સાજન હતું કૃષ્ણનું તે સર્વે જમ્યું રે, પ્રેમાનંદના નાથ ત્યાં વહાણું થયું રે. હવે સાંભળશું કડવું 87મું. શ્રી કૃષ્ણ પરિવારને પહેરામણી થઈ. આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વળાવો મારા નવલા વેવાયો, રથ ઘોડોને પામરીઓ સૌ જાદવને બંધાવો મારા નવલા વેવાયો, જરાક્ષી અને જામા તમે કૃષ્ણને પહેરાવો, પંચવસ્ત્રને શણગાર તમે જમાત્રને આપો, દક્ષિણના ચીર રાણી રૂકમણીને આપો, સાળુને ઘરચોળા સતી સત્યભામાને આપો, પાટણના પટોળા રાણી જંબુવતીને આપો, પહેરામણી પૂરણ થઈ હૈયે હરખ ન માય રે, કન્યા તેડી કોડ ભરી હવે કૃષ્ણ દ્વારિકા જાય રે. હવે સાંભળશું કડવું 88મું. ઓખા ચિત્રલેખાનો આભાર વ્યક્ત કરે છે. ઓખા ચાલી ચાલણહાર સૈયરે વળાવો સંચરી, ઓખા ઊભી રહે મળતી જા માને વાહલી દીકરી, કોઈ લાવે એકાવળ હાર, કોઈ લાવે સોનાના સાંકળા, કોઈ લાવે 16 શણગાર ઓખાબાઈને પહેરાવવા, ઓખાજી વળતા બોલિયા કહે મારી બાય રે, ચિત્રલેખા આવ ઓરી આ વાર રે, આલે સોનાના સાંકળા બોલ્યા બાય રે, તારા ગુણ ઓશી ગણ ગાવ બોલિયા બાય રે, નિત નિત ગોમતીને રણછોડ આવ્યા નાહી રે, એટલે પહોંચ્યા મનના કોડ મારી બાય રે. હવે સાંભળશું કડવું 89મું. ઓખા સાસરીએ જવા નીકળે છે. ઓખાબાઈ સાસરીએ હવે જાય રે, માનું નીતો મળી મંગળ ગાય રે, રથ અને શ્રીફળ તો સિંચાઈ રે, ઓખાબાઈને લાડુ કચોળું અપાય રે, ઓખાબાઈના ગીત ગવાય રે, ઓખાબાઈને શિખામણ દે છે માય રે. હવે સાંભળશું કડવું 90મું. સાસરીએ જતા ઓખાને માતા પિતા શિખામણ આપે છે. સાસરિયાના સાથમાં તું ડાહી થાજે દીકરી, હું તુજને શિખામણ દઉં તે રખે જાતી વિસરી, હળવે હળવે ચાલીએ સાસરિયાના સાથમાં, ખોળે ખાવાના ઘાલીએ સાસરિયાના સાથમાં, કંથ સારું માલીએ સૈડકો આઘો તાણીએ, કુવે વાત ન કીજીએ પરપુરુષ સાથે વાત કરતા બીજીએ, ઢૂકી પાણી નવ લીજીએ પરપુરુષથી હસી તાળી નવ લીજીએ, પિયુજીને પરમેશ્વર જાણી પગ ધોઈ પીજીએ. હવે સાંભળશું કડવું 91મું. જાન જતી વખતે ફટાણા ગવાય છે. આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો રે, જેણે વડવે ચારિયા ઢોર, હાર્યો હાર્યો બાણાસુર રાય, કૃષ્ણરાય જીતિયા રે વેગે આવ્યા દ્વારિકાની માય, કેશવરાય જીતિયા રે રાણી રૂકમણીએ વધાવી લીધા, ત્રિકમરાય જીતિયા રે તે તો પુરાણે પ્રસિદ્ધ,
ધીંગણમલ જીત્યા રે તે તો ગોત્ર જ આગળ જાય, કલ્યાણરાય જીત્યા રે બંનેના હાથે મીંઢળ છોડાય. હવે સાંભળશું કડવું 92મું. મીંઢળ છોડવા સમયે ઓખા અનિરુદ્ધ વચ્ચે શાબ્દિક યુદ્ધ. તારા બાપનો બાપ તેડાવ, છોગાળા દોરડો ન છૂટે, તારો કૃષ્ણ વડવો તેડાવ, છબીલા દોરડો નવ છૂટે. તારી રૂકમણી માત તેડાવ, બ્રહ્માએ વાળી ગાંઠ, તારો બળભદ્ર કાકો તેડાવ, તારી રેવતી કાકી તોડાવ. તેની રુદ્રે બાંધી ગાંઠ, તારો બાણાસુર છે બાપ, બાણમતી માત તેડાવ, તારો શંકર તાત તેડાવ, હો લાડલી દોરડો નવ છૂટે. તારી પાર્વતી માત તેડાવ, તારો ગણપતિ ભ્રાત તેડાવ, તારી શુદ્ધ બુદ્ધ ભોજાઈ તેડાવ, તારી ચિત્રલેખા ચોર તેડાવ. ઓખા છોડે દોરડા ને જાદવ જૂતી ગાય, બેઠી ગાંઠ તે છૂટી જાય, છબીલા દોરડા કેમ છૂટે. હવે સાંભળશું કડવું 93મું. કથા સમાપ્તિ વેળા જય જય શ્રી રણછોડ બોલો. રીતભાત પરિપૂર્ણ કરી ઉઠ્યા કૃષ્ણ તનજી, નવું રે મંદિર વસાવવાને ત્યાં આપ્યું રે ભુવનજી. એકવાર શ્રી કૃષ્ણે ઓખાને ખોળા માહે બેસારીજી, માંગવું હોય તે માંગી લેજે, તું છે બહુ અર અમારીજી. મારા બાપને એક દીકરો તમે આપો રે ભગવાનજી, ભગવાને આપ્યો દીકરો તેનું ગયાસુર નામજી. બાણાસુરનો ગયાસુર વંશધારણ હારજી, કથા કહીને સંદેહ ભાગ્યો, પરીક્ષિત લાગ્યો પાયજી. સુખદેવજી અમને પાવન કીધા, સંભળાવ્યો મહિમાયજી, આરાધુ ઇષ્ટ ગુરુદેવને, ગણપતિને લાગુ પાયજી. શ્રોતા વક્તા સહુ સાંભળો, કહે કવિ કર જોડજી, ભાવ ધરી સહુ બોલજો, જય જય શ્રી રણછોડજી. બોલો જય જય શ્રી રણછોડજી. ઇતિ શ્રી ભાગવત મહાપુરાણે દશમા સ્કંધે શ્રી સુખદેવ પરીક્ષિત સંવાદે પ્રેમાનંદકૃત ઓખાહરણ સંપૂર્ણ. બોલો ભગવાન શ્રી રણછોડરાયની જય. પ્રભુ પરમાત્માને નમઃ. મિત્રો, આપણે સાંભળ્યા પ્રેમાનંદકૃત ઓખાહરણના 64 થી 93 કડવા. ઓખાહરણ 3 દિવસ સાંભળવાનો મહિમા છે. મિત્રો, ચૈત્ર માસ દરમિયાન ગમે ત્યારે આ ઓખાહરણ સાંભળી શકાય છે. ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનો ખૂબ મહિમા છે. ઓખાહરણ સાંભળવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. તાવ, તર્યો, એકાંતર્યો આદિ તાવથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને ભૂત પ્રેત બાધાથી પણ મુક્તિ પ્રાપ્ત થાય છે. મિત્રો, ચૈત્ર મહિનામાં લૂણ વગરનું ભોજન લેવાનો મહિમા છે, તેમજ ઓખાહરણ સાંભળવાનો મહિમા છે. ઓખાને મા પાર્વતીએ શ્રાપ આપ્યો હતો કે તારું શરીર મીઠામાં ઓગળી જશે. આથી શાસ્ત્રમાં ચૈત્ર મહિનામાં નમક ખાવાનું વિધાન છે, તેમજ ઓખાહરણ સાંભળવાનો મહિમા છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં ઓખાહરણ સાંભળવું તમને જરૂર ગમ્યું હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ઓખારાણી, જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.